क्वेश्चन नंबर 3 एक राज्यनी विधानसभानी चूंटणीमां जुदा जुदा राजकीय पक्षोने जीतेली बेठको माटे मतदान परिणाम नीचे प्रमाणे छे। तो अहींया छे राजकीय पक्षो ए बी सी डी ई एफ। जीतेली बेठको 75, 55, 37, 29, 10, 37 है। मतदानना परिणामोने दर्शावतो एक लंबा लेख दौरो। बीजू है कयो राजकीय पक्ष सौथी बधु बेठको जीतशे। तो आपणे आ लेख दौरीए। तो अपने एक्स अक्ष पर शू दर्शाया है? राजकीय पक्षों दर्शाया है। और आ है आपणु बाई अक्ष, आ है एक्स और आ है आपणु बाई। बाई अक्ष पर जो शू दर्शाव्युं छे? जीतेली बेठको दर्शावेली है। ए में केटला आपेलू है? ए में 75 आप्युं छे। तो 75 क्या थशे? तो 75 आपणे अहींया छे, बराबर। 75 क्या है? अहींया छे। तो आपणे अहींयाथी अहींया सुधी दौरवानुं छे। ओके। तो आ लाइन पर आपणे आवी रीते दौरीए। આવી રીતે દોરી શકાય। ઓકે। તમારે 5-5નું અંતર લીધું છે ને, અહીંયા તમે 10-10નું પણ અંતર લઈ શકો છો। કેટલાનું? 10-10નું। એટલે 10-10નું હોય તો આ જે આલેખ છે નાનું થઈ જાય, પણ એ સારું દેખાય છે। ઓકે। પછી આપણે જોઈએ બીમાં કેટલી બેઠકો છે? 55 છે। એટલે આપણે ક્યાં છે? તો અહીંયા છે, આ રહી। ઓકે। તો અહીંયા સુધી કરવાનું છે। ઓકે। અહીંયા સુધી દર્શાવો। થઈ ગયું। પછી બેઠક સી ઉપર કેટલું છે? 37 છે। તો 37 ક્યાં આવશે? તો 37 કેવી રીતે શોધી શકાય? તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા કે આપણે કેટલાનું અંતર લીધું છે? 5નું। ઓકે। આ આલેખમાં કેટલી લાઈનો છે? તો આ આલેખમાં 10 લાઈનો છે, બરાબર। આ 0થી લઈને 5 સુધી કેટલી લાઈનો હોય છે? ગણશો તો કેટલા થશે? 10। એટલા માટે 10થી ભાગાકાર। જેટલાનું અંતર લીધું હોય એ ઉપર અને જેટલાનું આપણી જેટલી છે, અહીંયા 10 લાઈન છે, તમારા આલેખમાં 5 પણ હોઈ શકે છે અને 10માં પણ હોઈ શકે। આવા હોય તો 10 અને પહેલું 5 લાઈનનું પણ હોઈ શકે છે। તો જેટલા લાઈનનું હોય એટલાથી ભાગાકાર કરશો એટલે એક લાઈન ઉપર કેટલા થશે? 0.5। 10થી ભાગાકાર કરશો તો 0.5 થશે। ઓકે। તો 37 કીધું છે એટલે અહીંયા છે 35। 35 પછી 35.5 અને અહીંયા થઈ જશે 36 અને 36.5 અહીંયા થઈ જશે 37। એટલે આ વચ્ચે લાઈન દેખાય છે એનાથી એક લાઈન નીચે કરવાનું છે। ઓકે। તો અહીંયા આપણું 37 થઈ ગયું। પછી છે ડી। ડીમાં કેટલા છે? 29। 29 છે એટલે 30થી નીચે થશે। તો આપણે જોઈએ અહીંયા છે 25। 25.5 પછી 26, 26.5 અને કેટલા થશે? 26.5 27 થઈ જશે। फिर અહીંયા છે 27.8 28 28.5 અને અહીંયા થશે 29। એટલાથી અહીંયા સુધી થશે। ઓકે। એટલે હવે આપણે આવી રીતે દોરવાનું છે। દોરી દીધું છે। હવે કીધું છે કેટલા? ડીમાં થઈ ગયું। ઈમાં કેટલા છે? 10। તો 10 તો અહીંયા જ છે। તો 10 આપણે અહીંયા દોરીએ। આવી રીતે 10 દોરવાનું છે। ઓકે। પછી એફમાં કેટલા છે? 37 છે। તો આપણે 37 દોરી લીધું છે। અહીંયા આ છે 35 અને 40ના વચ્ચેવાળી લાઈન જે દેખાય છે એનાથી એક લાઈન નીચે કરવાની છે। અહીંયા એફ છે ને, અહીંયા સુધી થશે। ઓકે। અહીંયા સુધી હવે દોરી નાખો। આવી રીતે દોર્યું છે। આ શું થઈ ગયું? 37 પોઈન્ટ કેટલા થઈ ગયા? 37। ઓકે। હવે આગળ દોરવાનું છે। પછી આમાં શું દોરવાનું છે? ડિઝાઇન પાડી નાખવાનું છે। તો ડિઝાઇન પાડીએ આપણે। કેવી રીતે પાડી શકાય? ગમે તે રીતે તમે પાડી શકો છો। ઓકે। તો આવી રીતે આપણે ડિઝાઇન પાડી છે। તમે ગમે તે રીતની ડિઝાઇન પાડી શકો છો। અને તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો આખા ચેપ્ટર, આખા ગણિતનું બધા પ્રકરણો કરી નાખ્યા છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। હવે આપણે લખવાનું છે અહીંયા એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે અને વાય અક્ષ પર શું દર્શાવ્યું છે આપણે અહીંયા લખીએ। તો અહીંયા એક્સ
અક્ષ પર શું દર્શાવ્યું છે આપણે? તો એક્સ અક્ષ પર દર્શાવ્યું છે રાજકીય પક્ષો, રાજકીય પક્ષો. ઓકે. અને બાહ્ય અક્ષ ઉપર શું દર્શાવેલું છે? જીતેલી બેઠકો. બરાબર. પ્રમાણ માપ શું છે આપણું અહીંયા? પ્રમાણ માપ એટલે 1 સેમી બરાબર. તો 1 સેમી એટલે આપણે કેટલાનું અંતર લીધું છે? અહીંયા 5નું છે, 5 થાય છે, 5 બેઠકો. ઓકે, આ થઈ ગયું. પછી પ્રશ્નના જવાબ આપણે આપીએ. શું બોલે છે? તો અહીંયા બોલે છે બીજું છે, આ તો અહીંયા લંબા લેખ દોરો એવું બોલે છે. અહીંયા બીજામાં બોલે છે કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યું હશે? તો એમાં દેખાય છે કયો રાજકીય પક્ષ સૌથી વધુ જે છે બેઠકો જીતેલા છે. તો પક્ષ એ આ છે સૌથી લંબી. તો એમાં કયો પક્ષ છે? એ પક્ષમાં જીતેલી સંખ્યા કેટલી છે? 75 છે. એટલે આપણે જવાબ શું લખવાનું છે અહીંયા જોઈએ. તો અહીંયા છે બીજાનું જવાબ. ઓકે. રાજકીય પક્ષ એ સૌથી વધુ બેઠકો જીત્યા છે. ઓકે. સૌથી વધુ કોણ જીત્યું છે? એ રાજકીય પક્ષ એ જીત્યું છે. તો આવી રીતના આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.